વાલિયા પોલીસે ગામના 4 રસ્તા ઉપર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ફોર-વ્હીલ ગાડી સાથે એક ઇસમને 13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગામના 4 રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નેત્રંગ તરફથી એક અર્ટિગા ફોર-વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને વિદેશી દારૂની 3108 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 7.94 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 13.04 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્યપ્રદેશના રાજગઢના આઝાદ માર્ગ નઈ આબાદી ખાતે રહેતો ઇમરાનખાન જુમાખાનને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ જથ્થો તે ભરૂચના બુટલેગર ભરત મિસ્ત્રી નામના ઇસમને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે।